હાજી. ગુડ મોર્નિંગ સાહેબ. હા, ગુડ મોર્નિંગ. શું થયું પછી? કાંઈ આગળ વધ્યું? ખોટું રોજકામ હતું એ બાબતે? હવે સાહેબ એ બાબતે કોને આપણે પછી મામલતદાર સાહેબે જે રિપોર્ટ આપણો અનફેવર વળી લખ્યો હતો, પોલીસે એમને જે રિપોર્ટ આપ્યો ને, હા હા હા. એટલે એમણે એવું લખ્યું કે આ ટેકનિકલ કારણોસર થયું છે અને ફરજના ભાગરૂપે. પણ ફરજના ભાગરૂપે આટલું બધું ખોટું થોડું હોય. એ તો એટલે સાહેબને એ જ કીધું કે સાહેબ આ ફરજના ભાગરૂપે નથી થયું. એટલે પછી આપણે ઉપર અરજી કરી કલેક્ટર સાહેબને, અને સાહેબને રૂબરૂ બતાવ્યું કે સાહેબ આટલા મીટર થાય છે એમ. એટલે સાહેબે એસડીએમ થરાદ સાહેબને તપાસ સોંપી કે તમે ખાલી આનો રિપોર્ટ કરો, પછી હુકમ હું કરીશ. એટલે 2 દિવસ પહેલા ફોને આવી ગયો કે 99% તમારું આરવા થઈ જશે. સાહેબે એવું કીધું છે. બરોબર છે. સરકારી વકીલ મળેલા છે તમને? એટલે એવું આમાં તો કોઈ નતા મળેલા, પણ પછી ઓલા હાઈકોર્ટમાં તો સાહેબ હવે આપણે ગયા છે, આપણો કેસ અહીં એસડીએમ નીકળી ગયા ને, એટલે પછી કીધું હવે હાઈકોર્ટમાં ગયા. એટલે એમાં પછી મામલતદાર સાહેબે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આરવા અંતર ઓછું થાય છે એમ. બરોબર છે. એવું સ્પષ્ટ અંદર લખ્યું. ભૂલ સ્વીકારી લીધી. ભૂલ સ્વીકારી લીધી, પણ સીધા કાને ન સ્વીકારી, આડો હાથ કરીને સ્વીકારી. અને પછી તો બધું ફેવરમાં જ હવે તો લખ્યું, કારણ કે કલેક્ટર સાહેબે એમને બોલાયા રૂબરૂ બધી વાત કરી કે ભાઈ આ કેમ આવું કરો છો. ખુલ્લું પડી ગયું બધું. હા, એટલે હવે આમ થો ને આખું બધું તમારા ઓલા ઇન્જેક્શન સાહેબ કામ આયા ખરા. ઇન્જેક્શન કામ આવી ગયા. તમને કાયમ આવડું છે ને, જે તમે ઓલી ગોળી કે ખવડાવો ને કઈ ઇન્જેક્શન, એ રીતના ઇન્જેક્શન ખૂબ કામ મદદરૂપ થયા. ને કાં તો બધા સાહેબ હેરાન કરી નાખ્યા છે 2 વર્ષથી. તો હા, સાચી વાત, તમે હેરાન બહુ થયા, પણ પોઝિટિવ આવેલું તો ખરું. હવે ના, હવે પોઝિટિવ આવ્યું છે. હવે તો હાઈકોર્ટમાં છે ને વર્ડ વાપરીને કા પૈસા વાપરા, એટલે તમારું અનફેવર ગયું એ તમે જોઈ લીધું હતું આખું, કે છે પાયાથી બધું ખોટું હોય સાહેબ. પણ પાછું છે ને સત્ય તો સત્ય સામે આવે છે, વેલા મોડું. સમજ્યા? 100% સાહેબ. એમાં શું 1-2 અધિકારીઓ અંદરથી ઉલાતા. સત્યમેવ જયતોનો આપણો લોગો ખોટો નથી, પણ માણસો થાકી જાય છે. ના, આપણે તો સાહેબ તમારા વિડીયો સાંભળ્યા એટલે વધારે મોટિવેશન થઈને થાકવા કરતા હવે કીધું ભલે આપણે અમે સંઘર્ષ કર્યો જ છે ને, તો પૂરો સંઘર્ષ કરી લ્યા. કારણ કે હવે જે ઓલું કેમ સાહેબ તમે જે મને ઓલું આપ્યું હતું ઉદાહરણ, આપણે ખબર હોય તો પાકિસ્તાનના યુદ્ધ વાળું. બરોબર છે. જનરલ મેજર સાવલા વાળું. સાચી વાત છે. એટલે આપણે પછી સાહેબ એ રીતની હવે જો આટલું થઈ જાય તો હાઈકોર્ટે હુકમ કરી દેશે. સરસ સરસ, ખૂબ સરસ. અને ખૂબ સાહેબ તમારો આભાર કે તમે આટલી અમને મદદ કરી. ભલે આવજો. એ હા સાહેબ.